શિક્ષણના હેતુઓ આધારિત પ્રશ્ન અને કદાચ તમે આ જે વિડીયો છે એ શોધતા જશો, કારણ કે આના જે હેતુઓ આધારિત જે પ્રશ્નો છે ને એના ઘણા ઓછા વિડીયો તમને યુટ્યુબ પર બનેલા જોશે. ટાટ એસ અને ટાટ એચએસ માટે બંને માટે આ કામનો છે કે શિક્ષણના જે હેતુઓ છે ભાવાત્મક, જ્ઞાનાત્મક, ક્રિયાત્મક, આ બધા હેતુઓ આધારિત પ્રશ્નો આની અંદર આવી જશે. શરૂઆત કરીએ આપણે. સૌ પ્રથમ આપણને પ્રશ્નની શરૂઆત કરતા અહીંયા પહેલો જ પ્રશ્ન તમને એ દેખાય છે. ખૂબ અગત્યના પ્રશ્નો છે. આપણે વ્યવસ્થિત કલર લઈ લઈએ જેથી કરીને તમને જોવામાં બી મજા આવે. જો શિક્ષણનો ઉદ્દેશ માત્ર જીવિકા કે નોકરી મેળવવા નથી, પરંતુ જીવન ચરિત્ર ઘડવાનો છે. આ વિચાર કોની સાથે સુસંગત છે? તો ભાવાત્મક હેતુ સાથે સુસંગત છે. કોની સાથે? ભાવાત્મક હેતુ સાથે. એટલે કે ચરિત્ર ઘડવું એટલે ભાવાત્મક હેતુની અંદર આવે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય હેતુ કયો? તો તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવું આ એનો મુખ્ય હેતુ છે. આની અંદર બધા પ્રશ્નો આવવાના છે એટલે ખાસ ધ્યાન આપજો. જો બધા પ્રશ્નો એવા છે જે આપણને કામ લાગે એવા. શિક્ષણના ભાવાત્મક હેતુઓ નીચેના માટે કોની સાથે સંબંધિત છે? તો ભાવાત્મક એટલે લાગણી આવે, મૂલ્યો આવે અને અનુભૂતિ આવે. આપણે બીજા બધા ઓપ્શનની વાત એટલા માટે નહીં કરીએ કે આપણો વિડીયો 4 થી 5 મિનિટનો હોય અને 4 થી 5 મિનિટમાં તમને બધા પ્રશ્નોને જવાબ મળી રહે. તો ટાઈમ તમારો બગડે નહીં અને તો પછી 30 મિનિટનો વિડીયો બને અને તમે એમાં ફક્ત 10 કે 15 પ્રશ્નો જ જાણો એ કેટલું યોગ્ય? એટલે 5 થી 10 મિનિટની અંદર આપણે 25 થી 30 પ્રશ્નો જોઈ લેવાના, જેથી વધારે સારી રીતના તૈયારી આપણે કરી શકીએ. નીચેનામાંથી કયું ક્રિયાત્મક હેતુનું ઉદાહરણ છે? તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને સ્લાઇડનું અવલોકન કરવું. માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાનો અને સ્લાઇડનું અવલોકન કરવાનું, આ કયું છે? આ ક્રિયાત્મક હેતુનું ઉદાહરણ ગણાવી શકાય. ત્યાર પછી આગળ જોઈએ. બેન્જામિન બ્લૂમના વર્ગીકરણ મુજબ ભાવાત્મક ક્ષેત્રનો કયો હેતુ ઉચ્ચ સ્તરીય છે? તો ચારિત્ર્ય ઘડતર, કેરેક્ટરિઝમ. આ જે ચારિત્ર્ય ઘડતર છે એનો જે હેતુ છે એ ખૂબ અગત્યનું છે. આગળ જે બ્લૂમની વાત કરીએ તો બ્લૂમનું વર્ગીકરણ મુજબ કૌશલ્યનો હેતુ, તો કૌશલ્યની અંદર આવશે ક્રિયાત્મક. કૌશલ્યની અંદર શું આવશે? ક્રિયાત્મક આવશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, શિક્ષણમાં જ્ઞાનાત્મક હેતુનો અર્થ શું? તો બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ. જ્ઞાનાત્મકની અંદર શું આવશે? બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ. ત્યાર પછી આગળ જોઈએ. વિજ્ઞાન શિક્ષણમાં નિદાનાત્મક મૂલ્યાંકન પછી કયું પગલું ક્રિયાત્મક હેતુ માટે લેવાય? તો જવાબ આવશે ક્રિયાત્મક શિક્ષણ, ઉપચારાત્મક શિક્ષણ. કયું શિક્ષણ? ઉપચારાત્મક શિક્ષણ. આગળ ચાલીએ. ઘણા બધા પ્રશ્નો જોવાના છે એટલે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે, આદર્શવાદ અનુસાર શિક્ષણનો સર્વોચ્ચ હેતુ કયો? તો આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર એ આદર્શવાદ મુજબ શિક્ષણનો સર્વોચ્ચ હેતુ છે. ત્યાર પછીની વાત કરીએ. નીચેનામાંથી કયું જ્ઞાનાત્મક હેતુનું પગલું નથી? જ્ઞાન, સમજ અને ઉપયોગ એ જ્ઞાનાત્મકની અંદર આવે, પણ હાવભાવ એ જ્ઞાનાત્મકની અંદર આવતા નથી. એ શેમાં આવે? તો એ લખેલું છે ભાવાત્મક ક્ષેત્રનો ભાગ છે. કયો? હાવભાવ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કેળવણી એ શું છે? એટલે કે શિક્ષણ શું છે? એક ગતિશીલ પ્રક્રિયા છે. કેળવણી કેવી પ્રક્રિયા છે? ગતિશીલ. જો એ ગતિ એની ચાલ્યા જ કરે, એ ગતિશીલ પ્રક્રિયા છે. આગળ જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગણિતમાં ગણન કાર્યમાં રહેલી ભૂલો શોધે, આ કયા પ્રકારનો જ્ઞાનાત્મક હેતુ કહેવાય? તો એનાલિસિસ એટલે કે વિશ્લેષણ પ્રકારનો. આ બી બધા જ્ઞાનાત્મક જ છે, જ્ઞાન, સમજ, પણ વિશ્લેષણ જે છે એ જ્ઞાનાત્મક હેતુ. ગણિતમાં એ ભૂલ શોધે એનો છે. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વ્યક્તિનો સર્વાંગી વિકાસ. માત્ર ડિગ્રી મેળવવી એનો ઉદ્દેશ નથી, નોકરી મેળવવી એનો ઉદ્દેશ નથી, ગોખણપટ્ટી કરાવવી એ પણ નથી, પણ વ્યક્તિગતનો સર્વાંગી વિકાસ થાય, આ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યાર પછી આગળ જોઈએ. વિદ્યાર્થી નકશામાં ગુજરાતનું સ્થાન દર્શાવી શકે, આ કયા પ્રકારનું અપેક્ષિત વર્તન કહેવાય? તો એને કહેવાય ક્રિયાત્મક એટલે કે કૌશલ્ય. શું આવશે? ક્રિયાત્મક ને કૌશલ્ય.
આગળ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વિદ્યાર્થીમાં જિજ્ઞાસા વૃત્તિ કે સર્જન વૃત્તિનો વિકાસ કરવો એ કયા ભાવાત્મક પાસામાં આવે છે? તો ભાવાત્મકની અંદર જ આ બધા ભાવાત્મક પણ મનોવૈજ્ઞાનિક કયા? મનોવૈજ્ઞાનિક કે જિજ્ઞાસા વૃત્તિ આવ્યું એટલે. ત્યાર પછી આગળ જોઈએ, કયો જ્ઞાનાત્મક હેતુ કારણ અને અસર અથવા તફાવત સમજવા સાથે સંબંધિત છે? તો જવાબ આવશે સમજ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ. ત્યાર પછી આગળ જોઈએ આપણે, સમાવેશક અથવા સમાવેશી શિક્ષણ. સમાવેશક અથવા સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ તમામ બાળકો સાથે શિક્ષણ આપવું એને સમાવેશક શિક્ષણનો મુખ્ય હેતુ ગણાવી શકાય. ઉચ્ચ સ્તરની વિચાર પ્રક્રિયામાં કયો હેતુ સૌથી મહત્વનો છે? તો મૂલ્યાંકન અને સર્જન, ઇવોલ્યુશન અને ક્રિએશન. આગળ શિક્ષણ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં શા માટે કરવામાં આવે? સમય બગાડવા માટે ના, મનોરંજન માટે ના, શિક્ષણને ઘટાડવા માટે ના, શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને નવી સમસ્યા ઉકેલવી આ કયો હેતુ છે? એને કહેવાય ઉપયોગ નહીં પણ ઉપયોજન. ઉપયોગન નથી, એટલે ઉપયોગ અને ઉપયોજન એવું આવશે. આગળ ત્યાર પછી જોઈએ આપણે, ત્યાર પછીનો પ્રશ્ન કેવો છે? તો વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવવી આ કયા પ્રકારનો હેતુ? તો સંવેદનશીલતા આવે એટલે ભાવાત્મક હેતુ આવે. બધા જે હેતુઓ છે અહીં આવરી લેવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિદ્યાર્થી વનસ્પતિ કોષનો ચાર્ટ બનાવે, વિદ્યાર્થી જાતે બનાવે એ કયો જ્ઞાનાત્મક હેતુ? તો ઉપયોગ. કયો? ઉપયોગનો જ્ઞાનાત્મક હેતુ કહેવાય. ત્યાર પછી છે, વર્ગખંડમાં ચર્ચા દરમિયાન બીજાના વિચારોનું સન્માન કરવું આ ભાવાત્મક હેતુનું કયું સ્તર છે? તો મૂલ્ય સ્થાપન. કયું સ્તર છે? મૂલ્ય સ્થાપન, દરેકના વિચારને અપનાવવાના. ત્યાર પછી આગળ જોઈએ, ક્રિયાત્મક સંશોધન માટે કઈ બાબત સૌથી અગત્યની? તો ઉપરના તમામ એટલે કઈ? વર્ગખંડની સમસ્યા, તાત્કાલિક પ્રતિભાવ અને યોગ્ય નિદાનાત્મક અભિગમ. આ ત્રણે ત્રણ ક્રિયાત્મક સંશોધન માટે ખૂબ અગત્યનું ગણાવી શકાય. ત્યાર પછી જોઈએ આપણે, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીના ભાવાત્મક વિકાસ માટે સૌથી ઉપયોગી? તો એક તો જૂથ ચર્ચા અને બીજું સાંસ્કૃતિક કાર્યક્રમ. જૂથ ચર્ચા અને સાંસ્કૃતિક કાર્યક્રમથી વિદ્યાર્થીમાં ભાવાત્મક ગુણો વિકસે અને વિકાસ થાય. આગળ જોઈએ, બેન્જામિન બ્લૂમના મતે જ્ઞાનાત્મક ક્ષેત્રનો સૌથી નીચો સ્તર કયો? તો જ્ઞાન અને માહિતી. પહેલું સમજ, ઉપયોગ અને મૂલ્યાંકન નથી, પણ સૌથી નીચે કોણ છે? તો જ્ઞાન અને માહિતી છે. આગળ જોઈએ, ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ભાવાત્મક હેતુનું ઉદાહરણ નથી? હવે 1, 2, 3 અને 4 આ ચારે ચારમાંથી તમારે જવાબ આપવાનો છે કે સાચો જવાબ કયો છે. એટલે બધામાં જ કલર કરેલો છે. હવે 4માંથી કયો જવાબ સાચો છે એ તમારે જણાવવાનો છે. અહીંયા ગોળમાંથી પણ તમને ખબર પડી જશે અને એને કોમેન્ટ કરજો. આ બધું સરખું દેખાય છે ને આ અલગ છે, એટલે એટલામાંથી પણ તમને ખબર પડી જવી જોઈએ. તમે વિડીયોના અંતે એને કોમેન્ટ કરજો. એટલે હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આ શિક્ષણના હેતુઓ આધારિત પ્રશ્નો હતા. પ્રશ્નો આપણે બનાવેલા છે ટાટ એચ અને ટાટ એસએસ માટે. આ વિડીયો અગત્યનો છે, એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો એ કરી લેજો. બુદ્ધિથી કામ નહીં કરતા, દિલથી કામ કરજો. અમારી સાથે જોડાયેલા રહેજો અને નવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો. આભાર.